हेलो गाइस, जय श्री कृष्ण। केम छो? आज આપણે બનાવીશું મસાલા પૂરી। મસાલા પૂરી બનાવવા માટે પહેલા આપણે 250 ગ્રામ ઘઉંનો લોટ લઈ લઈશું, અડધી ચમચી અજમો લઈ લઈશું, એક મોટી ચમચી તલ લઈ લઈશું, એક મોટી ચમચી મરચું લઈ લઈશું, એક ચમચી હળદર લઈ લઈશું, એક ચમચી ધાણા જીરું પાવડર લઈ લઈશું, એક ચમચી મીઠું એડ કરી દઈશું, મોણ માટે અડધી વાટકી તેલ એડ કરી દઈશું। હવે બધા મસાલા એડ કર્યા પછી આપણે લોટને બરાબર હલાવી લઈશું। હવે એક ગ્લાસ પાણી લઈને આપણે લોટ બાંધી લઈશું। લોટ બહુ નરમ નહીં બાંધવાનો, ભાખરીના લોટ જેવો થોડો કઠણ રાખવાનો। હવે થોડું થોડું પાણી એડ કરીને લોટ આપણે બાંધી લઈશું। હવે આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એક મોટી ચમચી તેલ એડ કરીને લોટને મસળી લઈશું। હવે આપણે લોટને ઢાંકીને 20 મિનિટ માટે સોફ્ટ થવા દઈશું। હવે 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે પૂરી બનાવી લઈશું। હવે આપણે એક કડાઈ લઈ લઈશું, કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું પૂરી તળવા માટે। હવે આપણે પૂરી વણી લઈશું। તમે નાના નાના ગુલ્લા કરીને પણ પૂરી બનાવી શકો છો, પણ આ રીતે બનાવશો તો જલ્દી બની જશે। હવે આપણી પૂરી વણાઈ ગઈ છે। હવે આપણે તળી લઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે પૂરી તળી લઈશું। હવે આપણી મસાલા પૂરી બનીને તૈયાર છે। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો।